તાપમાન વધારીએ એટલે શું થશે કે આ બાજુ બી એ વધશે, આ બાજુ એ વધશે, બધું વધવાનું ચાલુ થઈ જશે, બરોબર. તો એ કેટલો વધી ગયો? ડેલ્ટા એ જેટલો. તો અહીંયા જોવા જાવ તો લગભગ તમને ખ્યાલ આવશે કે આટલો ડેલ્ટા એ જેટલો એ વધી ગયો છે. અને બી કેટલો વધ્યો છે? તો બી તમે જોવો તો આટલો ડેલ્ટા બી જેટલો શું થઈ ગયો છે? બી વધી ગયો છે. ડેલ્ટા એ છે, આ કેટલો થયો? ડેલ્ટા બી છે. હવે તમે ઓવરઓલ જોવા જાવ તો કેટલું ક્ષેત્રફળમાં વધારો થયો? તો મને એક કેવી કામ કહેશે આ ક્ષેત્રફળ કેટલું છે જે અહીંયા ઓલરેડી આપ્યું છે. જો આ લંબાઈ કેટલી? એ છે. આ કેટલું? ડેલ્ટા બી. તો કેટલો આવે? એ ઇન્ટુ ડેલ્ટા બી આવે. પછી અહીંયા તમે જાતે જ બનાવી શકો છો. આ કેટલું? ડેલ્ટા એ. અને આ કેટલું છે? બી છે. તો આ કેટલું આવ્યું? બી ઇન્ટુ ડેલ્ટા એ. અને આ કેટલો આવ્યો? આ ભાગ ડેલ્ટા એ, આ ભાગ ડેલ્ટા બી. તો કેટલો થાય? ડેલ્ટા એ ડેલ્ટા બી. તો અહીંયા લખ્યું છે એ મુજબ લખીએ છીએ તાપમાનમાં વધારો કરતા ક્ષેત્રફળ વધે છે. હવે ક્ષેત્રફળ વધે તો હું અહીંયા લખી દઉં છું ક્ષેત્રફળ કેટલું થશે. તો તમે જ લખાવો ડેલ્ટા એ1 કેટલો? ડેલ્ટા એ1 આ એ, આ ડેલ્ટા બી. તો એ ઇન્ટુ ડેલ્ટા બી. ડેલ્ટા એ2 લખાવો. અહીંયા જ જોઈ લો આ કેટલો ભાગ? બી, સોરી ડેલ્ટા એ છે, બરોબર. અને આ કેટલો છે? બી છે. તો બી ઇન્ટુ ડેલ્ટા એ. અને એ3, ડેલ્ટા એ3 એ તો આ થશે ડેલ્ટા એ ડેલ્ટા બી. બસ લખી દો ડેલ્ટા એ ડેલ્ટા બી. હવે તમે એક કામ કરી દો, ટોટલ ક્ષેત્રફળનો વધારો શોધી કાઢો. તો ક્ષેત્રફળનો ટોટલ વધારો શોધવો હોય શું કરી દેવાનો? બધાનો સરવાળો કરવાનો. તો અહીંયા લખી દઉં ડેલ્ટા એ ઇઝ ઇક્વલ ટુ કેટલા આવે? ડેલ્ટા એ1 ડેલ્ટા એ2 ડેલ્ટા એ3. હવે તમે આમાં સામાન્ય જોવા જાવ ને તો ડેલ્ટા એ ડેલ્ટા બી છે ને એ તો સૌથી નાનો હોય. કેમ ખબર છે? તમને એક સામાન્ય ઉદાહરણ આપું તો તમને અહીંયા લખું છું કે 0.1 ગુણ્યા 0.1 કેટલા થાય ભાઈ? તો જે હતું એનાથી નાનું આવ્યું ને, જે છે એનાથી એ નાનું આવ્યું. એટલા માટે મારે આને કાઢ નાખીને લગભગ એવોઇડ કરી દઉં તો ચાલે આપણે, કે આ ડેલ્ટા એ ડેલ્ટા બી છે ને એને તો કાઢી જ નાખીએ આપણે, ગણવું જ નથી. તો આપણે ડેલ્ટા એ બરાબર કેટલા આવ્યા? ડેલ્ટા એ1 વત્તા ડેલ્ટા એ2. તો અહીંયા લખી દઉં છું ડેલ્ટા એ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એ1 વત્તા ડેલ્ટા એ2. ડેલ્ટા એ1 કેટલા હતા? એ ડેલ્ટા બી. અને આ હતા બી ડેલ્ટા એ. ઓકે, તો બેની વેલ્યુ ખબર છે? ડેલ્ટા બી કેટલા હતા? તો આગળ ચેક કરી લો કેટલા હતા? ડેલ્ટા બી આલ્ફા એલ બી ડેલ્ટા ટી, આલ્ફા એલ એ ડેલ્ટા ટી લખી કાઢીએ, અહીંયા પૂરું થશે. તો ડેલ્ટા એ ને ડેલ્ટા બી છે તો અહીંયા લખું છું ડેલ્ટા એ ઇઝ ઇક્વલ ટુ એ પછી આલ્ફા એલ બી ડેલ્ટા ટી પ્લસ બી ડેલ્ટા એ ના બદલે આલ્ફા એલ એ ડેલ્ટા ટી. અને બે સરખા થઈ ગયા, એ બી આલ્ફા ડેલ્ટા ટી, એ બી આલ્ફા ડેલ્ટા ટી. તો ટોટલ શું થઈ ગયું? ડેલ્ટા એ ઇઝ ઇક્વલ ટુ 2 આલ્ફા એલ એ બી ડેલ્ટા ટી. ઠીક છે, આ એ બી તો એરિયા થયો ને, કુલ એરિયા થયો, કારણ કે આનો એરિયા લંબાઈ એ હતી, પહોળાઈ બી હતી, તો એ બી એનો એરિયા થઈ ગયો. તો એટલા માટે આખું લખવું હોય તો ડેલ્ટા એ ઇઝ ઇક્વલ ટુ કેટલા આયા? 2 આલ્ફા એલ એરિયા એ ઇન્ટુ ડેલ્ટા ટી. કોની સાથે સરખાવાનું યાદ આવે છે? ડેલ્ટા એ ઇઝ ઇક્વલ ટુ આલ્ફા એલ ડેલ્ટા ટી. હા, આલ્ફા એ ડેલ્ટા ટી આવશે ને, કારણ કે આપણે કાના માટે લીધો છે? મેં એરિયા માટે લઉં છું. તો આલ્ફા એ ડેલ્ટા ટી, તો આલ્ફા એ લખી કાઢ્યું છે. ઓકે, બેની કમ્પેર કરી દો. તો આલ્ફા એ ઇઝ ઇક્વલ ટુ કેટલા આયા? ફરી એકવાર બતાવી દઉં છું. તો ડેલ્ટા એ બરાબર કેટલા આવે? આલ્ફા એલ એ ડેલ્ટા ટી. ડેલ્ટા બી બરાબર કેટલા? આલ્ફા એલ બી ડેલ્ટા ટી. હવે તમે ટોટલ જોવા જાવ તો ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરશો, બધી બાજુ વધારો થયો, તો આ એરિયા એ ડેલ્ટા એ1, આ ડેલ્ટા એ2, આ ડેલ્ટા એ3. તો ડેલ્ટા એ1 કેટલો? એ ડેલ્ટા બી, આ બી ડેલ્ટા એ, આ થશે ડેલ્ટા એ ડેલ્ટા બી. મારે અહીંયા સ્મોલ એ લખવું પડશે. ઓકે, ટોટલ બધાનો સરવાળો, અને આ નાનો છે તો આને કાઢી નાખીએ. તો આ બે ની કિંમત લખવાની, હવે ડેલ્ટા એ1 ને ડેલ્ટા એ2 લખી કાઢીએ તો આ સ્ટેપ મળી ગયું. હવે ડેલ્ટા બી કેટલો? તો આલ્ફા બી ડેલ્ટા ટી, અને ડેલ્ટા એ કેટલો? આલ્ફા એ ડેલ્ટા ટી. ટોટલ માર તો આટલું આવશે. જાઓ હવે આના બદલે હું આખું સ્ટેપ લખીએ તો આપણે આ રિલેશનમાં એ લખી કાઢ્યો એરિયા,
અને આલ્ફા એલ બરાબર આલ્ફા એ થશે, તો આલ્ફા એ બરાબર 2 આલ્ફા એલ થાય. સમજાવો છે કે આવડે? ઓકે. એક લુહાર બળદગાડાના લાકડાના પૈડાની ધાર પર રિંગ જડે છે લોખંડની. યાદ આવે ને મેં તમને કહ્યું હતું લોખંડની રિંગને ગરમ કરીને ચોંટાડવામાં આવશે. હવે 27°C તાપમાને પહેલું ટેમ્પરેચર હતું, બરોબર. પછી રિંગના વ્યાસ 5.243 અને 5.231 છે. જે લોકોને કદાચ ના દેખાય બેટા તો તમે લોકો અંદર ટેક્સ્ટ બુક ખુલ્લી રાખજો. ઓકે. હવે એને કહ્યું છે કેટલા સુધી ગરમ કરવી પડે, આલ્ફા આપેલો છે. તો એક કામ કરું છું, અહીંયા તમારી સામે એક બે વસ્તુઓ જે લખવાની છે એ નોટ કરતા જઈએ છીએ. તો તમે મને કહેશો ટેમ્પરેચર T1 કેટલું છે? 300 કેલ્વિન. લખવું હોય તો લખીએ કે ક્યાં કેલ્વિન ઇન્વર્સ છે, બરોબર. જો કે એની જરૂર નહીં પડે, પણ T2 કેટલા છે એ તમારે ફાઇન્ડ કરવા છે, ક્યાં સુધી ગરમ કરવાની. પછી જો પહેલી તો રેડિયસ કેટલી છે R1, જે નાની હોય એને પહેલી લખું છું જેથી ડેલ્ટા R માં આપણને ઈઝી પડે, 5.231 મીટર. અને પછી કેટલી થઈ જાય છે 5.243 મીટર. ઠીક છે. તો આ રેડિયસ આવી ગઈ. હવે કેટલા તાપમાન સુધી ગરમ કરવી પડે? આલ્ફા આપ્યો છે 1.20 × 10⁻5 કેલ્વિન ઇન્વર્સ. કયું સૂત્ર વાપરું? કોઈને આવે છે આઈડિયા? હમણાં મેં લખ્યું હતું એ છે આલ્ફા એલ ડેલ્ટા ટી, બરોબર. બસ બીજું કઈ નથી. તો ડેલ્ટા આર બરાબર લખું અથવા ડેલ્ટા એલ લખી દો, આલ્ફા એલ ડેલ્ટા ટી, બરોબર. હવે મને એક વસ્તુની સમજ રાખો કે અહીંયા તમારા આ એલ માં ઉપરથી આના ઉપરથી હું ડેલ્ટા આર બનાવી દઉં, બરોબર. તો ડેલ્ટા આર ઇઝ ઇક્વલ ટુ આલ્ફા આર ડેલ્ટા ટી. આર કયો લખશો? ડેલ્ટા આર તો તમે કરી શકો કિંમત. મને કહી દેશો ફટાફટ. કેલ્સી લાયા છો? વેચી માર્યું છે હજી? કેટલા લાયા છો? હા તો લાયા હોય મને ગણતરી કરીને કહી દો. ચલો આ બેનો ડિફરન્સ લઈ લો ડેલ્ટા આર. હું જ ડાયરેક્ટ લખી દઉં છું 5.243 ઓછા 5.241. જો કે 43 માંથી 31 બાદ કરો, કેટલા આવે? 12 આવે. હા તો બસ અહીંયા મારે શું લખવાનું હશે? 0.012 આવશે ને, 0.0. હવે આલ્ફા કેટલો છે? 1.20 × 10⁻5. રેડિયસ કેટલી? બસ એ મને કહો ભાઈ. R1 લઉં કે R2 લઉં? જે લોકોને સમજ આવશે મને પહેલા કહેશો. રેડિયસ કઈ લઉં? R1 લઉં કે R2? કેમ R2 લેવી પડશે? એને ગરમ કરવાની છે. હા R2 લેવી પડે ને, એને ગરમ કરવાની છે. તો R2 એક મિનિટ ભાઈ, તમે R1 R2 માંથી મને કહો નાની લઉં કે મોટી લઉં? પહેલા તો એ મને કહો. હા નાની લઈએ તો એને મોટી કરવા, પણ અહીંયા તો R2 મોટી નથી, તો R1 લેવી પડશે. ક્લિયર છે? એટલે નાનું લેવાનું જેને ગરમ કરવાની હોય. ધેટ મીન્સ 5.231. અને ડેલ્ટા ટી એમના એમ રાખો, એને આપણે પછી માથાકૂટમાં લેવા નથી. તો મને હવે શોધી આપશો કે એલસી 0.012 આટલી વેલ્યુ છે. થોડો આ 12 તો નીકળી જાય છે, 1/5 રે. T2 બરાબર T1 પ્લસ ડેલ્ટા ટી. T1 પ્લસ ડેલ્ટા ટી. હવે T1 છે 27 અને આ તમારા માટે છોડું છું, ડેલ્ટા ટી શોધી કાઢવાનો. અને પછી T2 બરાબર ફાઇનલી ચેક કરશો તો કેટલો આવ્યો છે? 218°C. મેથડ સમજો. હવે આ ગણતરીને તમારો ટાઈમ પાસ ના કરતા, નહીતર પાછું એમાં લોચા વાગશે. એટલા માટે સીધું કહું છું. જો ટેમ્પરેચર T1 આપ્યું છે, T2 આપ્યું છે, R1 આપ્યો છે, R2 આપ્યો છે, આલ્ફા આપી દીધું. હવે તમારે બીજું કઈ કરવાનું, આટલું સૂત્ર મૂકી દેવાનું છે. એમાં તમારે યાદ એ હોવું જોઈએ, હું માનું ત્યાં સુધી આ ઇક્વેશન તો બરાબર છે, પણ એલ કયો લઈશું, આર કયો લઈશું, નાનો કે મોટો? તો તમારે યાદ રાખવાનું નાનો લેવાનો છે, બરોબર. ડેલ્ટા આર બેનો ડિફરન્સ લઈ લીધો, આલ્ફા આપ્યો છે, આર આપ્યો છે, ડેલ્ટા ટી શોધવાનો છે. તમે ડેલ્ટા ટી ફાઇન્ડ કરજો, એ મળી જશે. અને T2 ડેલ્ટા ટી બરાબર T2 - T1 થાય. તો એમાં એડ કરી દો તો એક જવાબ આવી જશે. ખબર પડશે? હવે 11.3 છે. રકમમાં અહીંયા ધ્યાન આપું છું. તો જો અહીંયા પહેલા રકમ વાંચી લઈએ છીએ. રકમ વાંચ્યા પછી અહીંયા બીજી ડિટેલ સમજીએ કે 0.047 kg દળ ધરાવતા એલ્યુમિનિયમ ગોળાને પૂરતા સમય માટે ઉકળતા પાણીવાળા પાત્રમાં મૂકેલું છે. અને પરિણામે ગોળાનું જે 100°C ટેમ્પરેચર થાય છે. એટલે ઉકળતા પાણી મૂકી દઈએ તો 100°C ટેમ્પરેચર થઈ જશે. અને તરત જ એને 20°C તાપમાન ધરાવતા અને 0.25 kg પાણી ભરેલા અને 0.14 kg દળવાળા કેલરીમીટરની અંદર નાખી દીધું છે. પાણીનું તાપમાન વધીને 23°C સ્થિર થઈ જાય છે.
તો એલ્યુમિનિયમની વિશિષ્ટ ઉષ્મા કેટલી? હવે આમાં તમે એક વસ્તુનો વિચાર કરો તો તમને આઈડિયા આવશે કે પહેલા ગોળાને 100°C સુધી ગરમ કરી નાખ્યો છે. આ બધું અહીંયા હું સાઈડ રાખું છું. ગોળાને સમજી લો 100°C સુધી ગરમ કરી દીધો છે અને એ ગરમ કર્યા પછી આ એક ગોળો આટલા ટેમ્પરેચર પર ગરમ કર્યો, પછી એને કેલરીમીટરમાં મૂક્યો. તો કેલરીમીટર પહેલા આ રીતનું હતું કે જેની અંદર કેટલું પાણી ભર્યું હતું? સમજો કે હું ધારી લઉં છું વોટર બી ભર્યું છે ને આ કેલરીમીટરનું દળ MCU છે, કોપરનું દળ, બરોબર. હવે આની અંદરથી શું કર્યું છે કે આમાં ગોળો મૂકી દીધો છે. તો આ ગોળો મૂકી દીધો, આ 100°C વાળો ગોળો મૂક્યો. ફાઇનલ ટેમ્પરેચર ક્યાં જઈને અટકી ગયું ભાઈ? 23° જઈને અટકી ગયું છે, બરોબર. 20 હતું ને 23 અટકી ગયું. હવે તમને એમ કહે છે કે ભાઈ આ ગોળો એલ્યુમિનિયમનો છે, એલ્યુમિનિયમની વિશિષ્ટ ઉષ્મા કેટલી? મેથડ શું થાય કોઈ મને કહેશો? પ્રોપરમાં હું શું કહી શકું આમાં? આ કન્ડિશનમાં ગોળાએ ગુમાવેલી ઉષ્મા બરાબર પાણી અને કેલરીમીટરે મેળવેલી ઉષ્મા, આમાંથી વધારે કઈ છે નહીં, બરોબર. ગોળાએ ગુમાવેલી ઉષ્મા, હું બીજા શબ્દમાં ફક્ત સમજાવું પછી ડિટેલ લખી દઈએ. તો ગોળાએ ગુમાવેલી ઉષ્મા કેટલી? M એલ્યુમિનિયમ, S એલ્યુમિનિયમ, ડેલ્ટા ટી. અને એવી જ રીતે કોણે મેળવેલી ઉષ્મા? પાણીએ મેળવેલી, તો M વોટર, S વોટર, ડેલ્ટા ટી, બરોબર. અને પછી એ જ પ્રમાણે કોપરનું લખી દેવાનું. રિલેશન ખબર પડી ગઈ તો બસ આમાં કઈ વધારે હવે બીજું મારે સમજાવવાનું રહે નહીં. તમને જેટલું ખ્યાલ આવે એ પ્રમાણે હું એડજસ્ટ કરતો જઉં છું. તો પહેલા હું અલગ અલગ ટેમ્પરેચર લખી દઈએ છીએ, જ્યાં જ્યાં ટેમ્પરેચર ને એ બધું આપેલું છે એ આપણે લખી દઈએ. તો માસ ઓફ એલ્યુમિનિયમ કેટલું છે? 0.047 kg, બરાબર છે. એલ્યુમિનિયમનું ટેમ્પરેચર પહેલા કેટલું હતું? 100°C. પછી કેટલું થયું? ફાઇનલી કેટલું થઈ ગયું? 23°C, બરાબર. એલ્યુમિનિયમની વાત કરી. માસ ઓફ અને એલ્યુમિનિયમની વિશિષ્ટ ઉષ્મા શોધવી છે, એ ફાઇન્ડ કરવાની છે. હવે કોપરની વાત કરી દઉં. માસ ઓફ કોપર કેટલું? 0.14 kg. એનું કોપરનું પ્રારંભિક ટેમ્પરેચર કેટલું? 20°, કારણ કે પાણી બેનું સરખું જ હશે. અને T2 કેટલા? 23°C. ઠીક છે. એની વિશિષ્ટ ઉષ્મા ટેબલ પરથી જોવો તો ટેક્સ્ટબુકમાં મે બી કદાચ આગળ આપી હશે ટેક્સ્ટબુકમાં 0.386 અથવા 0.386 ગુણ્યા 10⁻³ થાય આટલું કિલો જૂલ પર, આ જૂલ પર કેજી કે વોટ એવર, જૂલ પર કેજી કેલ્વિન. ઠીક છે, આટલું થયો. હવે તમને કદાચ આ યાદ હશે, યાદ ના હોય તો કોઈ વાંધો નહીં, આપેલી હશે. પણ બાકી મને અમુક કોપરની યાદ હતી, મેં લખી છે. હવે વોટરની વાત કરું તો માસ ઓફ વોટર કેટલું છે બોલો તો? 0.25 kg, બરોબર. એનું ટેમ્પરેચર એ કોપરનું બેનું સરખું જ છે. પહેલા 20 હતું, પછી કેટલું થયું? 23 થયું. અને માસ ઓફ SW કેટલા? 4.186 ગુણ્યા 10⁻³ જૂલ પર કેજી કેલ્વિન થઈ જાય. એટલું. હવે બસ આટલું ડિટેલ લખી કાઢો તો મોટા ભાગનું કામ અહીંયા આપણું ખતમ કર્યું છે. તો અહીંયા એક કામ કરી દઉં છું, આના પછી લખી દઉં છું. સેન્ટેન્સ એક લખવું પડે કે એલ્યુમિનિયમ ગોળા વડે ગુમાવેલી ઉષ્મા બરાબર શું થાય? પાણી અને કોપર વડે મેળવેલી ઉષ્મા. ઠીક છે, આ ડિટેલ અહીંયા લખી દીધી છે. હવે સ્ટેપ લખીએ છીએ. તો માસ ઓફ એલ્યુમિનિયમ, S એલ્યુમિનિયમ, ડેલ્ટા ટી, ડેલ્ટા ટી આપણે આગળથી જ લખી દઈશું ડાયરેક્ટ જ, બરાબર. માસ ઓફ વોટર, S વોટર, ડેલ્ટા ટી થશે, બરાબર છે. પછી પ્લસ માસ ઓફ કોપર, S કોપર, ડેલ્ટા ટી. હવે ડેલ્ટા ટી પહેલામાંથી T2 - T1 જ કરવાના છે, પછી એ આધારિત લખતા જઈશું. માસ ઓફ એલ્યુમિનિયમ જોઈ લો 0.047 ગુણ્યા 92 આડું કરી દે 0.047 S એલ્યુમિનિયમ ફાઇન્ડ કરવા છે.
ટેમ્પરેચર ડિફરન્સ કેટલો આવે? પહેલા કેટલું હતું? 100 હતું ને પછી 23 થયું. તો અહીંયા લખી દઉં છું 100 ઓછા 23. 77 ડાયરેક્ટ લખી દઉં, ચાલી શકે? તો જેથી કરીને આપણને ખ્યાલ આવી જાય. તો 77 લખ્યા છે. બોલો માસ ઓફ વોટર 0.014, આ 0.14 અને આ બેનો ડિફરન્સ 3 થાય કે નહીં? T2 - T1. તો અહીંયા હું લખી દઉં છું આગળમાં 0.14. SW હતા 0.386 ગુણ્યા 10⁻³ અને ડેલ્ટા ટી, અચ્છા સોરી વોટર છે ને, મારી ભૂલ છે, 2 મિનિટ સોરી. અહીંયા લખી દઉં છું 0.25 અને વોટરનું કેટલું હતું? 4.186 ગુણ્યા 10⁻³ ડેલ્ટા ટી તો 3 જ થાય ને ભાઈ, 20 ને 23 3 જ થશે, બરોબર. પ્લસ માસ ઓફ કોપર એ 0.14 અને આ થશે 0.386 ગુણ્યા 10⁻³ અને ટેમ્પરેચર ડિફરન્સ એ 3 જ રહે. તમે અહીંયા જોઈ લો તો એ ખ્યાલ આવે, 20 ને 23 બેનો તફાવત 3 જ થશે. તમારે સાદુરૂપ આપવાનું છે ભાઈ. હવે સાદુરૂપમાં કાલ જેવું નહીં કરવાનું, બરોબર છે? અહીંયા મને કેલ્ક્યુલેશન આ બેનો સરવાળો કરીને કહો કેટલું થાય છે અને પછી અહીંયા ગણતરી કરીએ. SL 911 ગુણ્યા 10⁻³ જૂલ પર કેજી કેલ્વિન. તમને મેથડ સમજ આવે છે? આમાં ખ્યાલ આવે છે ભાઈ તમને લોકોને? જેટલું એલ્યુમિનિયમ ઉર્જા ગુમાવશે એટલી પેલા બે મેળવી લેશે, બરોબર. તો એલ્યુમિનિયમ ગુમાવશે એ ઉર્જા કઈ લખી? MS ડેલ્ટા ટી. પાણીએ મેળવેલી MS ડેલ્ટા ટી પણ વોટર માટે લખી અને આ કોપર માટે લખી દીધી. હવે માસ ઓફ એલ્યુમિનિયમ ખબર છે, આ ખ્યાલ નથી. ડેલ્ટા ટી તમારે જોવાનું. એલ્યુમિનિયમનું પહેલા દળ 100, ટેમ્પરેચર 100 હતું, પછી 23 થયું. બેનો ડિફરન્સ લખી દો તો કેટલો આવશે? 77 આવશે. હવે બીજું T2 - T1 કરો તો -77 આવે. હા, તો ભૂલ થાય અહીંયા કે આપણે -77 ના લખી દેતા. કેમ -77 ના લખતા? કારણ કે આપણે હાયર ટુ લોઅર નો ડિફરન્સ લઈએ છીએ અહીંયા, બરોબર છે? એટલે +77 જ લખજો. અને અહીંયા તમે જોવા જાઓ તો અહીંયા ટેમ્પરેચર ડિફરન્સ 20 થી 23 થયું તો 3 આવશે. તો 3 લખ્યો, અહીંયા પણ 3 આવ્યો અને બાકી બધું કિંમત સેટ કરો એટલે જવાબ આવી જાય. સમજાવું છે કે આવડે? આવડશે? ઠીક છે, ચલો હવે એના પછી છે બીજો ક્વેશ્ચન. અહીંયા ધ્યાન આપજો. રકમ વાંચીએ છીએ કે 0°C તાપમાને રહેલા 0.15 kg ના બરફને 50°C તાપમાને રહેલા 0.3 kg ના પાણીમાં ભેળવવામાં આવે છે અને પરિણામી તાપમાન 6.7°C થાય છે. બરફને ઓગાળવા માટેની ઉષ્મા કેટલી? પાણીની વિશિષ્ટ ઉષ્મા આપી છે 4.186 ગુણ્યા 10⁻³ અથવા 4186 થઈ જશે. ઠીક છે, એ બધું આપણને ખ્યાલ છે. હવે હું તમને એટલું પૂછું છું કે આ કન્ડિશનમાં થાય શું? 0°C તાપમાનનો 0.15 kg નો બરફ છે અને 50°C તાપમાને 0.3 kg પાણીમાં ભેળવી કાઢ્યું છે અને પરિણામી ટેમ્પરેચર 6.7 થાય છે. તો બરફને ઓગાળવા માટેની ઉષ્મા કેટલી થાય? શું કરીએ કાંઈ? હા, ગુપ્ત ઉષ્મા ફાઇન્ડ કરવી પડે, બરાબર. બીજા શબ્દોમાં આપણને જો અહીંયા સમજી લો કે બધાનું ડિટેલ તો આપેલી છે, તો ગુપ્ત ઉષ્મા ફાઇન્ડ કરીને કેલ્ક્યુલેશન લેવી પડશે. હું અહીંયા આઈડિયા તમને આપું છું કઈ રીતે થશે એ સમજજો. વન ટાઈપ ઓફ, અથવા એક કામ કરો, હું આ જે ક્વેશ્ચન છે એને આપણે ચલો અહીંયા કેલ્ક્યુલેશન બતાવી દઉં છું કઈ રીતે થશે, નહીતર આજને લેક્ચર પછી ખ્યાલ આવે તો વધારે સમજ પડે. જો અહીંયા તમને એક હિન્ટ આપી છે, એમાં પહેલા તો એક વસ્તુ સમજજો કે આપણી પાસે 50°C નું પાણી છે. 50°C નું પાણી છે. તમે અહીંયા સમજી શકો છો આટલા પાણીની અંદર 0.3 kg પાણીમાં ભેળવવામાં આવે છે આટલું, બરોબર. તો 50°C નું 0.3 kg નું પાણી છે. એણે ગુમાવેલી ઉષ્મા કઈ આવે? આ વોટર જ છે, બરોબર છે. એણે ગુમાવેલી ઉષ્મા. બીજું કેટલાનો બરફ છે ભાઈ? 0.15 kg નો બરફ છે, 0°C તાપમાને રહ્યો છે, બરોબર. અને એ જાય છે ફાઇનલ કેટલા ટેમ્પરેચરે? 6.7 સુધી. હા, તો અહીંયા હું તમારી સામે થોડું ધ્યાન અપાવું તો આનું પાણીનું પહેલા ટેમ્પરેચર કેટલું હતું? 50 હતું. પછી કેટલું થયું? 6.7 થઈ ગયું ને આટલું. ફક્ત સમજાવું છું, આઈડિયા તમારા સામે ક્લિયર થશે પછી ધીરે ધીરે, બરોબર. તો હવે આ બધી ડિટેલ આપણી પાસે આવી જાય તો અહીંયા તમે આટલું સમજ આવશે. તો બરફની વાત કરીએ હવે. બરફમાં વિચાર કરજો કે બરફમાં ફાઇનલ પહેલા ટેમ્પરેચર કેટલું હતું? T1 0°C. ફાઇનલ ટેમ્પરેચર કેટલું થાય છે? 6.7°C. તો હવે થશે શું? પહેલા બરફનું પાણી બનશે તો Q બે રીતે ડિવાઇડ થશે. કઈ રીતે? Q1
પ્લસ Q2. કઈ રીતે Q1? તો Q1 પહેલા બરફનું પાણી બને, ml થાય, અને પછી પાણી ટેમ્પરેચર વધે, ms ડેલ્ટા ટી. આ બે સરખા હશે કે નહીં હોય? આ ઉષ્મા સરખી હશે ટોટલ? સરખી જ હોય ને, કારણ કે કોણે ગુમાઈ? કોણે ઉષ્મા? પાણીએ ગુમાઈ. બરફે તો મેળવી છે. બરફ પીગળ્યો ને તો બરફે મેળવી, પણ ગુમાઈ કોણે? પાણીએ ગુમાઈ. તો પાણીની ગુમાઈને કેટલું? 50 નું કેટલું થઈ ગયું? 6.7 થઈ ગયું. તો બરફે મેળવી, બરફ 0 થી પહેલા તો બરફ પાણી બની ગયો, અને પછી ટેમ્પરેચર ઇન્ક્રીઝ થઈ ગયું. ક્લિયર છે? તો એ કન્ડિશનમાં આપણે યુઝ કરીએ કે હવે અહીંયા આપણે આ સ્થિતિ આપણને આપેલી છે, અને એ કેવું બરફને ઓગાળવા માટેની ઉષ્મા ગણવાની છે. બોલો, પાણીમાં ટેમ્પરેચર પહેલું કેટલું હતું? 50°C. ફાઇનલ કેટલું થયું? 6.7°C. ઠીક છે. પછી આગળ વાત કરીએ, એનું દળ કેટલું છે? માસ ઓફ વોટર 0.30 kg, અને વિશિષ્ટ ઉષ્મા આપણને ખબર હોય, એ આપેલી છે, એટલે હું લખતો નથી એમાં. બરોબર. હવે બરફની વાત કરું છું. બરફની અંદર વાત કરીએ તો પહેલું ટેમ્પરેચર T1 કેટલું હતું? 0°C. ફાઇનલ ટેમ્પરેચર કેટલું થાય છે? 6.7°C. ઠીક છે. અને આમાં તમે જોવા જાવ તો એનું દળ કેટલું છે? 0.15 kg. ઓકે. હવે તમે પહેલા L શોધી કાઢો. કદાચ એક આપણે ટ્રાય કરીએ છીએ, પણ જો L ડાયરેક્ટ લીધો હોય તો એ પ્રમાણે યુઝ કરીએ, કે એમણે ફાઇન્ડ કરેલો છે ને. ઓકે, ઠીક છે. 11.4 છે, જોઈ લઈએ. જો ડાયરેક્ટ લીધો હોય તો સીધો લખી દેવાનું, માથાકૂટ નહીં રહે, પણ એમને L ફાઇન્ડ કર્યો છે. ઠીક છે. તો આપણે ફાઇન્ડ કરી લઈએ. હવે હું અહીંયા લખું છું બરફ વડે ગુમાવેલી ઉષ્મા. તો પહેલી તો આ પાણીની ઉષ્મા, પાણી વડે ગુમાવેલી ઉષ્મા બરાબર બરફ વડે મેળવેલી ઉષ્મા. ચલો આનું સૂત્ર લખાઈ દેશો. પહેલું કયું હતું? માસ ઓફ વોટરનું mW SW ડેલ્ટા ટી બરાબર. પહેલું તો ml થાય, પ્લસ m SW ડેલ્ટા ટી. કેમ થયું આવું ખબર છે? કારણ કે પહેલા પાણી ઠંડુ પડ્યું, પછી બરફનું પાણી બન્યું, પાણી પાછું ઉકળીને 6.7 સુધી ગયું છે. ડેટા લખાવશો. માસ ઓફ વોટર કેટલા? 0.30. SW યાદ છે 4186. ડેલ્ટા ટી કેટલો? 50 ઓછા 6.7. તમે ગણી કાઢો. 50 ઓછા 6.7. બરોબર. પછી આ દળ કેટલું છે ભાઈ? 0.15. L શોધવો છે તમારે, પ્લસ માસ 0.15 ગુણ્યા 4186. અને ટેમ્પરેચરમાં કેટલું વધ્યું? હવે 0 થી 6.7. તો ડિફરન્સ લઈ લો, 6.7 જ આવે. તમે બીજું કઈ આની ગણતરી સામાન્ય રીતે કરો. જો હવે તમને આઈડિયા આપું છું, આની કેલ્ક્યુલેશન લઈ લો, આની કેલ્ક્યુલેશન લો, આમાંથી આ બાદ કરો. બરોબર છે? અને ભાગ્યા 0.15 કરી લો. 34 ગુણ્યા 10⁵ જૂલ પર કેજી. ઓકે, ઠીક છે. અહીંયા એકવાર આઈડિયા આપું છું, સમજ રાખજો. તમે થોડું ધ્યાનથી સમજી લો આટલી વસ્તુને. ગણતરીમાં કોઈ મોટું નથી, તમારે શાંતિથી આની કેલ્ક્યુલેશન કરવાનું રહેશે. પછી આની કેલ્ક્યુલેશન કરી એમાંથી બાદ કરી લો, ને ભાગ્યા 0.15 કરો, તો એક જવાબ આવે. ગણતરી કોઈ વધારે નથી. આ એક L મળી ગયો. હવે બરફને પીગાળવા જરૂરી ઉષ્મા કેટલી ml આવે? તો આપણે ml શોધી કાઢવાના. અહીંયા લખી દઉં છું, બરફ માટેની ઉષ્મા, બરફને ઉષ્મા બરાબર ml. હવે m 0.15 અને L તમે શોધી કાઢ્યો. અહીંયા કેટલી હતી? 3.34 ગુણ્યા 10⁵. 3.34 ગુણ્યા 10⁵. ફાઇનલી મને આન્સર કહો કેટલો આવે છે? 0.50 10⁵ જૂલ. એક્ઝેક્ટ આપણે 5 ગુણ્યા 10 ની કેટલી લખીએ કે 4 લખાય? બરોબર. હા, તો એ પ્રમાણે 50,000 લખી દો તો એ ચાલે. તો એ ડિટેલ લખી દેજો. 5 ગુણ્યા 10⁴ જૂલ. બોલો, સમજાવું ક્વેશ્ચન કે એકવાર રિવિઝન લઈ લઉં છું? દરેક જણા ધ્યાનથી સમજી લો. પહેલા ક્લિયર રાખજો, આમાં કોઈ મોટી વસ્તુ નથી. બરફ પીગળે છે તો
તો અને પાણી ઉકળે છે, બેને બેલેન્સ કરવાનું છે. તો અહીંયા પાણી 50 થી 6.7 સુધી ગયું, તો પાણી એ ગુમાવેલી ઉષ્મા, અને બરફ પહેલા પીગળ્યો અને પછી ટેમ્પરેચર ઇન્ક્રીઝ કર્યું, તો ml વત્તા ms ડેલ્ટા ટી. તો આપણે mw sw ડેલ્ટા ટી અને ml બરફ પીગળી ગયો, અને બરફ પીગળ્યા પછી એનું ટેમ્પરેચર ઇન્ક્રીઝ થયું. બરોબર, તમે ડેટા લખતા જાઓ તો પાણીનું દળ 0.30, SW લખ્યું અને ડેલ્ટા ટી કેટલો ટેમ્પરેચર 50 થી 6.7, ડિફરન્સ લખ્યો, પોઝિટિવ લખજો. m આપ્યો છે, l શોધવાનો છે, અહીંયા m આપ્યો છે, SW 4.186 4186 અહીંથી લખી દો, અને ટેમ્પરેચર ડિફરન્સ 0 અને 6.7 આવશે. l મળી ગયો, l મળી જાય પછી ગુમાવેલી આ બરફે મેળવેલી ઉષ્મા તો કેટલી આવે, ml. ઓકે, હવે આગળનો દાખલો છે ને એ તમને જલ્દી અંદાજ આવશે, ફક્ત મારે તમને સમજાવવાનું જ રહેશે. આમાં ગણતરી તમે કરવા તૈયાર રહેજો. પહેલા તો કેલ્ક્યુલેશન મોટી હશે આની. અહીંયા બતાવ્યું છે 1 કેલરીમીટરમાં -12°C નો 3 kg બરફ છે. 100°C ની વરાળમાં ફેરવવો છે. 100°C ની વરાળમાં ફેરવવો છે, તો જરૂરી ઉષ્મા કેટલી? બધી ઉષ્માઓ, વિશિષ્ટ ઉષ્મા બધી આપેલી છે. પહેલા શું થાય, -12 ના બરફથી 0 થશે. બરોબર, પછી એ બરફનું શું બને, પાણી બનશે. પછી ફરી પાછું એ પાણી 100°C જશે અને પાણીનું શું થશે, વરાળ બનશે. બસ એટલે સુધી ગણવાનું છે. બધી ઉષ્માઓ અલગ અલગ કેલ્ક્યુલેશન લેવાની છે. કાલ સમજાવ્યું હતું, થોડો આઈડિયા હશે. ઓકે, ચલો તમે ઉષ્મા તમારી રીતે મને લખાવજો. હું અહીંયા સાઈડમાં લખી રાખું છું. બધી પહેલા આપણે ચેક કરીએ છીએ. -12°C ના બરફનું 0°C બરફમાં રૂપાંતર. ખબર પડી? પહેલા -12 થી 0 સુધીના બરફમાં રૂપાંતર, તો એની ઉષ્મા હશે Q1. તો Q1 કઈ આવે, ms ડેલ્ટા ટી. ચલો લખાવો. m કેટલો હતો, 3 kg નો બરફ છે ને, 3. બરફની વિશિષ્ટ ઉષ્મા ચોપડીમાં જોશો તો અહીંયા મળશે ક્યાંક, સોરી, બરફની વિશિષ્ટ ઉષ્મા અડધી થાય, મેં કાલ કીધી હતી તમને. બરોબર, પણ અહીંયા કેટલી આપી છે એ ચેક કરો. બરફની ગલનગુપ્ત નહીં, વિશિષ્ટ ઉષ્મા આપી છે 2100. હા, તો એ લખી દઈએ, 2100 જૂલ પર કેજી છે, કેજી કેલ્વિન. ટેમ્પરેચર ડિફરન્સ કેટલો, પોઝિટિવ લેવાનો, 0 - 12 લો, -12, તો આપણે કેટલો થઈ જાય, 12 જ થશે. ઠીક છે, વેલ્યુ કહી દો Q1. બરોબર, અને જૂલમાં આવી જશે. ઠીક છે, એક લખી કાઢીએ છીએ આટલું. હવે કદાચ આને કિલો જૂલમાં કન્વર્ટ કરવી પડશે, કારણ કે આ જે વેલ્યુ છે ને 10⁶ ને એટલી ઘણી વધારે છે. તો કિલો જૂલમાં કન્વર્ટ કરું તો Q1 કેટલા થઈ જાય, 75.6 કિલો જૂલ ભાગ્યા 1000 કરી દો, આવી ગયો. ચલો બીજામાં ચેક કરો. હવે બોલો 0° નો બરફ બન્યો, બરફનું શું બનશે, પાણી બનશે. તો અહીંયા લખું છું 0° ના બરફનું પાણીમાં રૂપાંતર. બોલો એની ઉષ્મા Q2. કયું સૂત્ર, ml. m તો 3 છે, l કેટલા, બરફની ગુપ્ત ઉષ્મા 3.35 ગુણ્યા 10⁵. 3.35 Q2 બરાબર કેટલા છે ભાઈ, 10⁵ જૂલ છે ને. આપણે કેજી કન્વર્ટ કરીએ, કિલો જૂલમાં કન્વર્ટ કરીએ તો 10⁵ વડે ગુણી કાઢો તો 10,050 આવે. બરોબર છે, 10,050. તો આપણે અહીંયા લખું છું 10,000, અથવા એક કામ કરું, મારી થોડી મિસ્ટેક થઈ છે, 1005 કરી દઉં છું, ગુણ્યા 10⁵ થાય કે નહીં. હા, તો 1005 કિલો જૂલ થઈ ગઈ. આ Q2 મળ્યા. હવે Q3 શોધવા છે. શું કરીશું, કેટલા સુધી પહોંચ્યા, 0 થી બરફનું પાણી બનાવી દીધું. હવે 0 ના પાણીનું 100° નું પાણી બનાવીએ છીએ. તો અહીંયા લખું છું 0°C નું પાણીના 100°C ના પાણીમાં રૂપાંતર. ચલો એની ઉષ્મા લખીએ Q3. કયું સૂત્ર આવે, ms ડેલ્ટા ટી. બરોબર છે. ચલો m ની કિંમત 3 છે,
એસ પાણીની યાદ હોવી જો, હમણાં જ લખી હતી 4186 અને ટેમ્પરેચર કેટલું છે ડિફરન્સ 100 નું, 100 ઓછા 0 તો 100 કરી દીધું. ઠીક છે, વેલ્યુ બોલો Q3 કેટલા છે? શું બોલ્યો? કેટલા છે? 12,800 છે. ઠીક છે, તો અહીંયા Q3 લખી દઉં. આ જૂલમાં આયા, કિલો જૂલમાં 3 પગ કાઢી નાખો તો Q3 કેટલા આયા? 1255.8 કિલો જૂલ. ઠીક છે, એક પૂરું. હવે ચોથું છેલ્લું શોધી કાઢીએ. ક્યાંયની ઉષ્મા 0 સેલ્સિયસના પાણીનું વરાળમાં રૂપાંતર. 100 સેલ્સિયસના પાણીનું વરાળમાં રૂપાંતર. Q4 કેટલા થાય? ml થાય. m કેટલા? 3. l તમે શોધી કાઢો. કેટલા આવે? વરાળની ગુપ્ત ઉષ્મા 2.256 ગુણ્યા 10⁶. 2.256 ગુણ્યા 10⁶. 6 પોઈન્ટ ગુણ્યા 10⁶ જૂલ. આપણે આને કિલો જૂલમાં કન્વર્ટ કરીએ તો પાછળ તો 2 તો છે જ, એક 0 વધુ મૂકી દઉં તો Q4 બરાબર કેટલા આયા? 6760 into 10⁻³ થાય. એટલે હું ડાયરેક્ટ લખી દઉં કિલો જૂલ. આટલું થયું. ટોટલ ઉષ્મા કેટલી? બધાનો સરવાળો. બરોબર. તો હવે હું આગળ લખું છું કુલ ઉષ્મા. તો Q1 Q2 Q3 Q4 બધી વેલ્યુ લખી દઈએ. પહેલા કેટલી હતી? 75.6 વત્તા 1005, 75.6 વત્તા 1005 વત્તા 1255.8 વત્તા કેટલા થાય? 6760. $9,096.4 કિલો જૂલ. તો આટલી કુલ ઉષ્મા જોઈએ. તમને લાગે છે ભાઈ આમાં કોઈ ડિફિકલ્ટ ટોપિક છે? એવું તો નથી ને? બરોબર. થોડી ગણતરી પડે, કારણ કે જે સહેલા ટોપિક હોય એમાં થોડી કેલ્ક્યુલેશન હોય, બાકી અઘરા હોય એની સામાન્ય હિન્ટ મૂકવાની હોય. એટલા માટે આની કેલ્ક્યુલેશનને ધ્યાન રાખવાની ભૂલ ના થવી જોઈએ. મેથડ સમજાવું છું. જો પહેલા શું થયું? 0 સેલ્સિયસ -12 બરફનું 0 બરફ સુધી ગયું તો ms ∆T. તમને ડેટા આપ્યા છે, m3 છે, ∆T 12 અને 0 તો 12 લખી કાઢ્યા, અને s તમારે શોધીને લખી કાઢવાનું અહીંયા. તો એક મળી જશે. પછી Q1 મળે તો કિલો જૂલમાં કન્વર્ટ કર્યા, ભાગ્યા 1000 કરી નાખ્યા, આટલો જવાબ આવશે. 0 બરફનું 0 પાણીમાં રૂપાંતર તો ml આવશે. m આપ્યો છે, l અંદરથી લખી દેવાનો 3.35 ગુણ્યા 10⁵ તો Q2 મળ્યો. પછી આ 0 પાણી થઈ ગયું, એનું 100 પાણીમાં રૂપાંતર ms ∆T. ms ∆T બધું લખી દો. બરોબર. તમને આને ડેટા મળી જશે. પછી આવ્યું કયું? 100 પાણીનું વરાળમાં રૂપાંતર તો ml આવશે અવસ્થા ફેરફાર માટે. તો m અને l, તો m લખ્યો ને, l વરાળ માટે આપેલું જ છે, એ લખી દીધું. આમાં જવાબ આવ્યો. ટોટલ ઉષ્માનો સરવાળો કરો.